વાતો કરોડો રૂપિયાની અને વાસ્તવિકતા કાણા સિક્કા જેવી. ડિજિટલ ઇન્ડિયા અને ગ્લોબલ પ્રોગ્રેસના મસમોટા ભાષણો વચ્ચે આજે ગુજરાતનું એક જીવન ચિત્ર કટોકટીની ગવાહી આપી રહ્યું છે. જ્યારે એર કન્ડિશન ઓફિસમાં બેઠેલા બાબુઓ ફાઇલો પર વિકાસના ગુલાબી ચિત્રો દોરવામાં મશગુલ હોય, ત્યારે જમીનની હકીકત કંઈક અલગ જ ચીસ પાડી રહી છે. શું આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ કે પછી ફરીથી આદિમાનવના યુગ તરફ પાછા ધકેલા રહ્યા છીએ, જ્યાં પ્રાથમિક જરૂરિયાતો માટે પણ વલખા મારવા પડતા હતા? આજે સવાલ એ છે કે ચૂંટણીના ટાણે નેતાઓ અને તંત્ર રાતોરાત બધું જ સરખું કરી દેવાના દાવા કરતા હતા, તે આજે આ મુશ્કેલીના સમય ક્યાં ગાયબ થઈ ગયા છે? ચૂંટણી પતી ગઈ એટલે પ્રજાની હાડમારીઓ પણ ભૂલાઈ ગઈ. આ કોઈ અફવા નથી, આ સત્ય છે ને હકીકત અને તંત્રની લાપરવાહીનો જીવતો જાગતો પુરાવો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા સાધુ અને તમે જોઈ રહ્યા છો બેસ્તાન ટીવી ન્યૂઝ. વિકાસની મોટી મોટી ગુલબાગો અને નેતાઓના લાંબા લચક ભાષણો વચ્ચે અમરેલી જિલ્લામાંથી જે તસવીરો સામે આવી રહી છે તે હૃદય કંપાવી દે તેવી છે. અમરેલી જિલ્લાના વડિયા, સાવરકુંડલા અને બાબરા સહિતના અનેક વિસ્તારોમાં આજે પેટ્રોલ અને ડીઝલની ભયંકર અછત સર્જાઈ છે. પેટ્રોલ પંપો પર વાહનોની કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ લાઈનો માત્ર વાહનોની નથી, પરંતુ આપણી સરકારી વ્યવસ્થાની લાચાર અને વહીવટ તંત્રની નિષ્ફળતાની લાંબી લાઈનો છે. સરકારના મોટા બાબુ પોતાની આલિશાન ઓફિસની બહાર નીકળવાની તસદી લો કે સામાન્ય માણસ 1 લીટર ઈંધણ માટે કેટલા કલાકો સુધી લાઈનમાં ઉભો રહીને કેવી યાતના ભોગવી રહ્યો છે. ઓફિસમાં બેસીને માત્ર કાગળ પર કલમ ચલાવી સહેલી છે, પણ કલાકો સુધી ધોમધકતા તાપમાં ઈંધણ માટે રાહ જોવી કેટલી આકરી છે એ જનતાને પૂછો. કામ વિનાની વાતો અને ખોટા આશ્વાસન આપવામાંથી જો તંત્રને નવરાશ મળે તો ખબર પડે કે જનતા કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. જે કામ ખરેખર કરવાનું છે એટલે કે જનતાને પાયાની સગવડો આપવાનું, તેના પર કોઈનું ધ્યાન જ નથી. જો આવી જ પરિસ્થિતિ રહીને તો દિવસ દૂર નથી જ્યારે ગાડીઓ અને ટેકનોલોજી માત્ર શોભાના રમકડા બની જશે અને માણસ ફરીથી ઝીંગાલાલા જેવી આદિમાનવ જિંદગી જીવવાનો વારો આવશે. સૌથી મોટો પ્રહાર તો આપણા અંધતા પર થયો છે. હાલ ખેતીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ધરતીપુત્ર જ્યારે ખેતરમાં પરસેવો પાડીને દેશનું પેટ ભરવાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે તેને ટ્રેક્ટર માટે ડીઝલ નથી મળી રહ્યું. જગતનો તાજ આજે ખેતર છોડીને પેટ્રોલ પંપ પર પ્લાસ્ટિકના કેરબા લઈને કલાકો સુધી લાઈનમાં ઉભો રહેવા મજબૂર બન્યો છે. અનેક જગ્યાએ તો ખેડૂતોને મર્યાદિત માત્રામાં જ ડીઝલ આપીને રવાના કરી દેવાય છે. શું આજ આપણો વિકાસ છે? જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે તંત્ર રાત દિવસ જોયા વગર બધી જ વ્યવસ્થા ગોઠવી દે છે. તણાતી નદીઓ પર પુલ પણ બની જાય છે અને ખૂટતી વસ્તુઓ હાજર થઈ જાય છે. તો પછી આજે આ સામાન્ય દિવસોમાં વ્યવસ્થા ક્યાં લકવાગ્રસ્ત થઈ ગઈ? ચૂંટણી સમયે તંત્રને નેતાઓ જે સબ સલામતના દાવા કરતા હતા, તે આજે આ કટોકટીના વખતે કેમ મૌન ધારણ કરીને બેઠા છે? ઈંધણની અછતના કારણે માત્ર વાહન વ્યવહાર જ ખોરવાયો નથી, પરંતુ સામાન્ય જનજીવન અને અર્થતંત્રના પૈડા પણ થંભી ગયા છે. લોકોમાં ભારે અસંતોષ અને આક્રોશ વ્યાપેલો છે. આ કોઈ કુદરતી આપત્તિ નથી, આ સરેરામ માનવ સર્જિત કટોકટી અને જે સરકારી બાબુઓની આગોતરા આયોજનના અભાવના કારણે સર્જાય છે. જનતા સવાલ પૂછી રહી છે કે આખરે ક્યાં સુધી ચાલશે? શું સત્તાધીશો માત્ર ભાષણો આપશે કે પછી જમીન પર આવીને ગંભીર સમસ્યાનું કાયમ નિવારણ લાવશે? સત્ય એ છે કે તંત્રની આ નિષ્ક્રિયતા હવે સામાન્ય માણસની ધીરજની પરીક્ષા લઈ રહી છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્તાન ટીવી ન્યૂઝ. નમસ્કાર.